પોતાની પતંજલિ કંપનીનું શરબત વેચવા માટે એક માર્કેટિંગનો નવો ફંડા અપનાવ્યો અને આ શરબત જિહાદનો એમણે ઉપયોગ કર્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. યોગ ગુરુ બાબા રામદેવ હંમેશા કોઈક ને કોઈક એવા નિવેદન આપીને ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે પણ એમણે એક એવું નિવેદન આપ્યું છે જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બની ગયું છે. એમણે શરબત જિહાદ શબ્દ વાપર્યો અને પોતાની પતંજલિ કંપનીનું શરબત વેચવા માટે એક માર્કેટિંગનો નવો ફંડા અપનાવ્યો અને આ શરબત જિહાદનો એમણે ઉપયોગ કર્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. બાબા રામદેવનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એમણે એક ફેસબુક પર પોસ્ટ કરી છે. એમાં એમણે દેશની એક જાણીતી શરબત વેચનારી કંપનીની સામે આરોપ લગાવ્યો છે અને નામ લીધા વગર એવું કીધું છે કે આ કંપની પોતાના નફામાંથી મસ્જિદ અને મદ્રેસા બનાવી રહી છે, એને બદલે લોકોએ પતંજલિનું ગુલાબ શરબત ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ફેસબુક પર જે પોસ્ટ મૂકવામાં આવી એમાં એવું લખ્યું કે શરબત જિહાદના નામ ઉપર વેચવામાં આવી રહેલા ટોયલેટ ક્લીનર અને કોલ્ડ્રિંક જેવા ઝેરથી તમારા પરિવાર અને બાળકોને બચાવો. ઘરમાં માત્ર પતંજલિનું શરબત અને જ્યુસ લાવો એવું બાબા રામદેવે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો મૂક્યો છે એમાં કીધું છે. બાબા રામદેવે કીધું કે અમારી પતંજલિ કંપની છે એ નફાની આવકમાંથી ગુરુકુળમાં, આચાર્ય કુલમમાં, પતંજલિ યુનિવર્સિટીમાં અને ભારતીય શિક્ષણ બોર્ડની અંદર પૈસા આપે છે. હવે મૂળ વાત તો એ છે કે બાબા રામદેવને પોતાની કંપનીનું જે નવું શરબત છે એ ગુલાબ વેચવું છે અને એના માટે આ શરબત જિહાદ શબ્દનો ઉપયોગ કર્યો છે. હવે એકચ્યુઅલી બાબા રામદેવે નામ નથી દીધું, પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે માર્કેટની અંદર રૂહ અફઝા નામનું જે શરબત બહુ ફેમસ છે એને ટાર્ગેટ કરવા માટે બાબા રામદેવે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. ઘણા યુઝર્સોએ એવી પણ વાત કરી કે બાબાએ પોતાનું શરબત વેચવા માટે જિહાદનો સહારો લીધો અને કેટલાકે એવું પણ કીધું કે બાબા પોતાનું શરબત વેચવા માટે નફરત ફેલાવી રહ્યા છે. તો એક યુઝરે એવું પણ કીધું કે બાબાનો જે ધંધો છે એ હવે મંદો પડી ગયો છે, એટલે હવે બાબાએ શરબત વેચવાનો માટે આવો સહારો લીધો છે. બાબા રામદેવે એમ પણ કીધું કે કેટલાક લોકો લવ જિહાદ, વોટ જિહાદથી બચવાની વાત કરે છે, તો હવે આ એક શરબત જિહાદ છે એનાથી બચવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.